ગુડ મોર્નિંગ એસ્પિરન્ટ્સ. આજના લેક્ચરમાં આપણે ટ્રાન્સલેશન સ્ટડી કરશું. તમે ઓફિસર બનવાની એક્ઝામ આપી રહ્યા છો તો ક્લાસ 1 to ઓફિસર્સને ઘણીવાર ઇંગ્લિશમાં દિલ્હી સાથે કોઓર્ડિનેશન કરવાનું હોય અને ગુજરાતીમાં જિલ્લા કક્ષાએ સંકલન પણ કરવાનું હોય છે. તો એક ઓફિસરને ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષા પર પકડ હોવી જરૂરી કહેવાય છે. ટ્રાન્સલેશન માટે તમારું ઇંગ્લિશ અને ગુજરાતી બે સ્ટ્રોંગ કરવું પડે, પણ સામે તમને પ્રોફિટ પણ ડબલ મળે, કારણ કે એક જ તૈયારીથી તમે ઇંગ્લિશના પેપરના 15 માર્ક અને ગુજરાતીના પેપરના 10 માર્ક ટાર્ગેટ કરી શકો છો. આ અમારી કોન્ટેક્ટ ડિટેલ્સ છે. gpscguidance.com અમારો બ્લોગ, જ્યાં તમને દરેક ટોપિકના બ્લોગ પોસ્ટ વિથ પ્રેઝન્ટેશન અને વિડીયો મળી જશે. આ અમારી ટેલિગ્રામ ચેનલ છે જીપીએસસી ગાઈડન્સ 91, જ્યાં તમે એના સંલગ્ન ગ્રુપમાં સબસ્ક્રાઇબ કરી આન્સર પણ પીયર રિવ્યૂથી ચેક કરાવી શકો છો. અમારો ઈમેલ એડ્રેસ, જ્યાં તમે અમને આન્સર અથવા કોઈ ક્વેરી મોકલી શકો છો. આ અમારા ફેસબુક અને ટ્વિટર હેન્ડલ છે. પ્રથમ તો ટ્રાન્સલેશન કરતા સમયે ધ્યાનમાં લેવાના મુદ્દાઓ સ્ટડી કરી લઈએ. પહેલી વાર આખો ફકરો વાંચીને એનો મેસેજ સમજી લો. બીજી વાર વાંચો ત્યારે એના કીવર્ડ્સ ટ્રાન્સલેટ કરતા જાઓ. ત્રીજી વાર વાંચતા વાંચતા સેન્ટેન્સ બાય સેન્ટેન્સ ટ્રાન્સલેશન કરો. જેમ કે ઇંગ્લિશનું સ્ટ્રક્ચર એવું હોય કે સબ્જેક્ટ ફર્સ્ટ હોય અને પ્રેડિકેટ પાછળ હોય. આમાં ગુજરાતીના ગ્રામરના નિયમો થોડા અલગ થઈ જાય છે. ખાસ કરીને જ્યારે સંકુલ વાક્ય અથવા કે કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસમાં કોમા કોમા કરીને જે સેન્ટેન્સને મોટો બન્યો હોય એવા સેન્ટેન્સીસનું ટ્રાન્સલેશન કરતી વખતે ખાસ ધ્યાન રાખવું. એક્ટિવ પેસિવ વોઇસ એમના એમ રાખવા. આ અમુક બેસિક વર્ડ્સનું ટ્રાન્સલેશન છે. જેમ કે બિસાઇડ્સ એટલે ના ઉપરાંત, ધેન એટલે ના કરતા, ઓન બિહાફ ઓફ ના વતી, બાય ના વડે, વિથઆઉટ ના સિવાય, ટુવર્ડ્સ એટલે ની તરફ, એક્રોસ આરપાર, બિલો ની નીચે, ઓઈંગ ટુ ના લીધે, વિથ અ વ્યૂ ટુ ને અર્થે, ફોર ધ સેક ઓફ ના માટે, ઇન્સ્ટેડ ઓફ ના બદલે, અધરવાઇઝ નહીતર, હાવેવર તથાપિ, નોટ ઓનલી બટ ઓલ્સો એટલે નોટ ઓનલીથી સેન્ટેન્સ ચાલુ થાય, પછી કંઈક બોલ્યા હોય અને પછી બટ ઓલ્સો, તો એનું તમે ગુજરાતી કરી શકો એટલું જ નહીં પણ. પછી ધેટ ઇઝ ટુ સે એટલે કે, ઇફ ઇન કેસ એટલે ઇફ ધીસ હેપન્સ અથવા ઇન કેસ ધીસ હેપન્સ, તો એનું ગુજરાતી કરો તો જો અને તો થઈ જાય. એવી જ રીતે ઇંગ્લિશમાં આઈધર ઓર હોય તો ગુજરાતીમાં કા અને તો થઈ જાય. એઝ સૂન એઝ એટલે તરત જ, ઇવન ઇફ એટલે તો પણ, સો તેથી, લેસ્ટ એટલે રખે ને, એટલે લેસ્ટ એટલે કે આ કરી લેવું, રખે ને આ નકામું આ રહી જાય એના કરતાં લેસ્ટ ધીસ, એવું રખે ને જે આવે ને એનું તમે ઇંગ્લિશમાં લેસ્ટ કહેવાય. પછી એટ પ્રેઝન્ટ એટલે હાલમાં, હિયર અહીં, વેલ એટલે ભરે, વાય એટલે શીદ, ધસ એટલે આમ, રિયલી ખરેખર, જસ્ટ ધ સેમ એટલે એમને એમ, હિયર એન્ડ ધેર અત્ર તત્ર, હિથર ટીથર આમ તેમ, જે વેરવિખેર થયેલું હોય એને ઇંગ્લિશમાં હિથર ટીથર કહે અને આપણે ગુજરાતીમાં આમ તેમ કહી શકીએ. સુનર ઓર લેટર વહેલું કે મોડું, સમહાવ ઓર અધર ગમે તેમ કરીને, જનરલી ઘણું કરીને, ક્રેઝ એટલે છેલછા. તો આ બેસિક વર્ડ્સ છે. આ તમે તમારા આન્સર્સમાં યુઝ કરી શકો છો. આ 2017નું ટ્રાન્સલેશન છે. પહેલા આપણે રીડ કરીને આખું કન્ટેક્ટ સમજીએ તો બ્યુરોક્રેસી ઉપર કહેવામાં આવ્યું છે. હવે આપણે કીવર્ડ્સ ડિસ્કસ કરી લઈએ. તો સરકાર એટલે ગવર્નમેન્ટ, અંકુશ એટલે કંટ્રોલ, નોકરશાહી એટલે બ્યુરોક્રેસી, તંત્ર એટલે મશીનરી. તો હવે જો એ પહેલો સિમ્પલ સેન્ટેન્સ છે કે અંગ્રેજ સરકારે એક દેશને પોતાના અંકુશ હેઠળ લેવા માટે નોકરશાહીનું તંત્ર ઘડ્યું હતું. તો હવે આનું ઇંગ્લિશમાં કરવું હોય તો બ્રિટિશ ગવર્નમેન્ટ ક્રિએટેડ bureaucratic machinery to bring one nation under its control. આ રીતનું સિમ્પલ ટ્રાન્સલેશન થાય. પ્રોવાઇડેડ તમને કીવર્ડ્સનું ટ્રાન્સલેશન ખબર છે. તમને કીવર્ડ્સ ખબર હોય કે નોકરશાહીને બ્યુરોક્રેસી કહેવાય, તંત્રને મશીનરી અને અંકુશને કંટ્રોલ, આટલું ખબર હોય તો તમે સિમ્પલ સેન્ટેન્સનું તો ઇઝીલી ટ્રાન્સલેશન કરી શકશો. તો એક જ્યારે આવો મોટો ફકરો હોય એમાં 5 કે 6 તો આવા સિમ્પલ સેન્ટેન્સીસ જ હશે જે તમે ઇઝીલી ટ્રાન્સલેટ કરી શકશો. ત્યાર પછી
જે બીજો સેન્ટેન્સ છે કે આપણે આઝાદીની લડત તો સચ્ચાઈથી લડ્યા, કોમા પણ આઝાદી જ્યારે આંગણે આવીને ઊભી રહી ત્યારે લિયાકતને ગૃહ ખાતું ન મળી જાય, વડાપ્રધાન નહેરુ જ રહે, કોમા પ્રથમ રાષ્ટ્રપતિ રાજાજી કે રાજા બાબુ, એવા પ્રશ્નો પણ આપણા નેતાઓ ચિંતા કરતા રહ્યા. આ કોમ્પ્લેક્સ સેન્ટેન્સ છે. 3 કે 4 કોમા એક સેન્ટેન્સમાં છે. હવે આનું ટ્રાન્સલેશન કરવા તમને કીવર્ડ્સ તો મળી જશે કે આઝાદી એટલે ફ્રીડમ, સચ્ચાઈ એટલે ટ્રુથ, આંગણે એટલે ડોર સ્ટેપ, બાકી બધા નામ તો નામ જ રહેવાના છે. પણ આ જે સેકન્ડ સેન્ટેન્સ છે આમાં ટફનેસ કીવર્ડ્સ નથી, આમાં ટફનેસ ગ્રામર છે કે હવે તમારે ગ્રામર ચેક કરતું રહેવું પડશે. તો આનું તમારે ઇંગ્લિશમાં કરવું હોય તો તમે આ રીતે ટ્રાન્સલેશન કરી શકો કે વી ફોટ freedom struggle with truth, but when freedom came at the doorstep, our politicians were worried over questions like if Liaquat does not get home department, comma, PM should be Nehru, comma, or president should be Rajaji or Rajendra Prasad. આ રીતે તમે ટ્રાન્સલેશન કરી શકો. તમે ઓબ્ઝર્વ કરો કે જે લાસ્ટ વર્ડ્સ છે કે નેતાઓ ચિંતા કરતા રહ્યા એને આપણે આગળ લઈ ગયા કે our politicians were worried about. એટલે ઇંગ્લિશમાં જ્યારે ગુજરાતીમાંથી ટ્રાન્સલેટ કરો ને ત્યારે આ રીતનું ઊંધું થોડુંક કરવું પડે કે જે પાછળનો સેન્ટેન્સ, પાછળનો ભાગ છે સેન્ટેન્સનો, એને તમારે વચ્ચે આગળ ક્યાંક ફિટ કરવો પડે વિથ ચેકિંગ ધ ગ્રામર, કે ગ્રામેટિકલી તે કંઈ ખરાબ નથી લાગતું એમ, કે એ એકદમ બંધ બેસતું હોવું જોઈએ. આ રીતનું તમારે આખું ટ્રાન્સલેશન કરવાનું હોય છે. અમુક પેરાગ્રાફ્સમાં, અમુક સેન્ટેન્સીસમાં કીવર્ડ ટફ હશે કે જેનું તમને ખ્યાલ નહીં હોય કે આને ઇંગ્લિશમાં શું કહેવાય, અને અમુક વખતે આવી રીતે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બનાવીને ગ્રામર ટફ કરી દેતા હોય છે. આપણે બંનેની પ્રેક્ટિસ કરીને આગળ વધશું. આ 2018નું ટ્રાન્સલેશન છે. તો ફર્સ્ટ સેન્ટેન્સ છે કે જે તમારો આદર્શ તો વિનોદ ડેશ જે શહીદ થયો છે, કોમા એને જે બહાદુરી અને હિંમત બતાવી દેશદાજનો નમૂનો રાખ્યો છે, કોમા તેને તમારે સંગ્રહી રાખવાનો છે, કોમા તેમાંથી જીવનના પાઠ લેવાના છે, સરદાર વલ્લભભાઈ પટેલે કીધું છે. તો હવે આ એક કોમ્પ્લેક્સ સેન્ટેન્સ છે. આગળ જે આપણે જોયો હતો એના કરતાંય થોડોક ટફ છે અને આમાં અમુક કીવર્ડ્સ એ થોડાક અઘરા છે. તો પહેલા તો કીવર્ડ્સ જોઈ લઈ. આદર્શ એટલે આઇડલ, શહીદ એટલે માર્ટિયર, બહાદુરી એટલે કરેજ, હિંમત એટલે વેલર. આ રીતના આખું તમે એકવાર કીવર્ડ્સ આઈડેન્ટિફાઈ કરી લો પછી હવે સિસ્ટમેટિકલી ગોઠવવાના છે. આ સેન્ટેન્સનું ખાસ જોજો કે જે તમારો આદર્શ તો વિનોદ જે શહીદ થયો છે, એટલે આનો મતલબ સરદાર વલ્લભભાઈ પટેલ વિનોદ હારે વાત કરે છે. શહીદ વિનોદ નથી થયો, શહીદ વિનોદનો આઇડલ થયો છે. જે આખો પેરેગ્રાફ વાંચશો તો ખબર પડશે કે ચંદ્રશેખર આઝાદ વિશે વાત થઈ છે. એટલે સરદાર વલ્લભભાઈ પટેલ એક વિનોદ નામના છોકરા હારે વાત કરે છે કે ભાઈ તારો જે આદર્શ હતો ચંદ્રશેખર આઝાદ, એના ઉપર આ સેન્ટેન્સ છે. એટલે હવે તમે એનું ઇંગ્લિશ કરો ત્યારે ઇંગ્લિશમાં કોમાની જે ઇમ્પોર્ટન્સ છે એ તમને આ સેન્ટેન્સ ઉપરથી હું સમજાવીશ કે આનું ટ્રાન્સલેશન એવી રીતે થશે કે યોર આઇડલ કોમા વિનોદ કોમા ઇઝ ધ વન હુ વોઝ માર્ટિયર્ડ. હવે તમે સમજો વિનોદની આગળ અને પાછળ બે જગ્યાએ આપણે કોમા રાખ્યા. જો કોમા ના રાખ્યો હોત તો એનો મતલબ શું થાત કે યોર આઇડલ વિનોદ ઇઝ હુ માર્ટિયર્ડ, એટલે કે વિનોદ શહીદ થઈ ગયો છે. પણ વિનોદ શહીદ નથી થયો, શહીદ તો ચંદ્રશેખર આઝાદ થયા છે. વિનોદ હારે તો સરદાર પટેલ વાત કરી રહ્યા છે. એટલે તમારે યોર આઇડલ પછી એક કોમા નાખવો પડે, પછી વિનોદ, પછી બીજો કોમા નાખવો પડે કે યોર આઇડલ ઇઝ હુ વોઝ માર્ટિયર્ડ. એમ આ રીતનું આખું સ્ટ્રક્ચર ઊભું કરવાનું હોય. કોમાનો ઇમ્પોર્ટન્સ ખ્યાલ આવ્યો તમને કે વિનોદની આગળ અને પાછળ આપણે કેમ કોમા લગાવ્યા? એટલે આખું ટ્રાન્સલેશન એ રીતે કરવાનું કે યોર આઇડલ કોમા વિનોદ કોમા ઇઝ ધ વન હુ વોઝ માર્ટિયર્ડ એન્ડ યુ નીડ ટુ ટેક લાઈફ લેસન્સ. જીવનના પાઠો જે પાછળ છે ને એને આપણે આગળ લઈ આવ્યા. યોર આઇડલ કોમા વિનોદ કોમા ઇઝ ધ વન હુ વોઝ માર્ટિયર્ડ એન્ડ યુ નીડ ટુ ટેક લાઈફ લેસન્સ from the courage and valor with the example of nationalism he has shown and you need to hoard that. હોર્ડ એટલે સંગ્રહ કરવો. આ રીતના આ કોમ્પ્લેક્સ સેન્ટેન્સનું ટ્રાન્સલેશન કરવું પડે. અને એક્ટિવ વોઇસ રહે તો એક્ટિવ વોઇસ જ રહે, કોટ હોય તો કોટ જ હોય. આને આખું તમારે ઇન્વર્ટેડ કોમા લખીને નીચે ડેશ સરદાર વલ્લભભાઈ પટેલ એવી રીતે જ લખવાનું હોય. આ છે 2019નું ટ્રાન્સલેશન.
ગાંધીજીના વ્યક્તિત્વની અને એમની વિચારધારાની બળવાન અસર હેઠળ અનેક ભાષાઓમાં ગાંધીવાદી સાહિત્યે જન્મ લીધો છે. તો આ એક કમ્પાઉન્ડ સેન્ટેન્સ જેવું છે, કન્જંક્શન યુઝ થયા છે. આગલા સેન્ટેન્સ જેમ 3-4 કોમા યુઝ નથી થયા. તો આમાં પેલા કીવર્ડ્સ આઈડેન્ટિફાઈ કરી લઈ. વ્યક્તિત્વ એટલે પર્સનાલિટી, વિચારધારા એટલે આઈડિયોલોજી, બળવાન એટલે સ્ટ્રોંગ, ભાષા એટલે લેંગ્વેજ, સાહિત્ય એટલે લિટરેચર. તો આનું ટ્રાન્સલેશન કરવું હોય તો ગાંધીયન લિટરેચર ઇઝ બોર્ન ઇન વેરિયસ લેંગ્વેજીસ અંડર ધ સ્ટ્રોંગ ઇમ્પેક્ટ ઓફ ગાંધીજી's પર્સનાલિટી એન્ડ હિઝ આઈડિયોલોજી. આ રીતનું તમારે આખું ટ્રાન્સલેશન કરવાનું રહેશે. તમે આ 3 પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન્સ પણ પ્રેક્ટિસ કરીને અમને આન્સર મોકલી શકો. પ્રેક્ટિસ માટે એક અલગથી આ પેરેગ્રાફ પણ આપેલ છે. વધુ પ્રેક્ટિસ માટે તમે યોજના મેગેઝિન આવે છે એને ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં સ્ટડી કરી શકો, તો તમને ખ્યાલ આવે કે આ વર્ડને ઇંગ્લિશમાં આમ કહેવાય અને ગુજરાતીમાં આમ કહેવાય. વધુમાં આ આપણો સબ્જેક્ટિવનો લાસ્ટ લેક્ચર હતો ઇંગ્લિશમાં. સાંજે ગ્રામરનો લેક્ચર કમ્પ્લીટ થયાથી ઇંગ્લિશનો સિલેબસ આખો કમ્પ્લીટ થશે. તમને કોઈ પણ ક્વેરી હોય તો આપણે એક ડાઉટ ક્લિયરિંગ સેશન રાખશું. એને પૂછવા માટે તમે અમને ઈમેલ દ્વારા તમારી ક્વેરી જણાવી શકો છો, જેથી અમે એ ડાઉટ ક્લિયરિંગ લેક્ચરમાં એને કવર કરી લઈએ. આવતીકાલથી ગુજરાતીના લેક્ચર સ્ટાર્ટ થશે. આ બધા જ ઇંગ્લિશના લેક્ચર્સ તમે એકવાર જોઈ લેજો. ગમ્યા હોય તો લાઈક કરજો, અન્ય એસ્પિરન્ટ્સ સાથે પણ શેર કરો, બધા સ્ટડી ગ્રુપ્સમાં શેર કરજો. વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો. તમારા લખેલા આન્સર તમે અમને બ્લોગ પર કમેન્ટ દ્વારા અથવા ટેલિગ્રામ ગ્રુપમાં અથવા ઈમેલથી મોકલી શકો છો. થેન્ક યુ ઓલ. હેવ અ